હેલો એવરીવન. ક્રાફ્ટ ફેક્ટરીમાં લોટી શ્રીફળ બનાવું છું. તેમાં મેં હાથી અને ગોટીનો નમૂનો બનાવ્યો હતો આગળના નમૂનામાં. હવે બનાવીશું ગણપતિનો નમૂનો. તો તેની શરૂઆતમાં પીળું, એક લાલ, એક વ્હાઈટ અને એક લાલ મોતી લઈશું. આ 4 મોતી એથી વળવાનું છે. હવે લઈશું એક લાલ, એક સફેદ અને એક લાલ. આ જ રીતે નીચે સુધી આવવાનું છે. એક લાલ, એક સફેદ અને એક લાલ. લાલ, સફેદ અને લાલ આ રીતે નીચે સુધી આવી જવાનું. હવે 2 વાદળી અને 2 સફેદ લઈને પાછા વળવાનું છે. હવે 3 સફેદ, ફરીથી 3 સફેદ અને આ રીતે છેક ઉપર સુધી લેતા જવાનું છે. હવે 4 સફેદ લઈને પાછા વળીશું. અને ફરીથી સફેદની લાઈન છેક નીચે સુધી. આ રીતે છેક નીચે સુધી સફેદ આવશે. હવે 2 વાદળી અને 2 સફેદ લઈને પાછા વળવાનું છે. અને ફરીથી આખી લાઈન સફેદની આવશે. આ રીતે આખી લાઈન સફેદની. હવે 4 સફેદ લઈને પાછા વળીશું. હવે 3 સફેદ, ફરીથી 3 સફેદ, 5 વખત આ રીતે આવશે. આ ત્રીજી વખત 3 સફેદ, વળ્યા પછી આ ચોથી વાર સફેદ અને આ થયા 5મી વાર 3 સફેદ. હવે આવશે એક સફેદ, એક પીળું અને એક સફેદ. ત્યારબાદ આવશે 3 સફેદ. હવે છેક નીચે સુધી સફેદ આવશે. એ 3 વખત આવશે. આ બીજી વાર 3 સફેદ અને આ થયા ત્રીજી વાર 3 સફેદ. હવે 2 વાદળી અને 2 સફેદ લઈને પાછા વળવાનું છે. પાછા વળ્યા પછી 3 સફેદ આવશે. એકવાર 3 સફેદ આવ્યા પછી એક સફેદ, એક લીલું અને એક સફેદ આવશે. હવે આવશે એક સફેદ અને 2 પીળા. ત્યારબાદ 2 પીળા અને એક સફેદ. હવે આવશે 3 સફેદ, ફરીથી 3 સફેદ. આ રીતે 2 વાર 3 સફેદ લેવાના. હવે આવશે એક સફેદ, એક લાલ અને એક સફેદ. ત્યારબાદ એક સફેદ, એક લીલું અને એક સફેદ. હવે આવશે 3 સફેદ. હવે 4 સફેદ લઈને પાછા વળીશું. હવે આવશે એક સફેદ અને 2 લીલા. હવે આવશે 2 લીલા અને એક લાલ. હવે આવશે 3 લાલ. પછી આવશે 3 સફેદ. હજી એકવાર 3 સફેદ. હવે આવશે 3 પીળા. હવે આવશે એક લાલ અને 2 લીલા.
હવે આવશે 3 સફેદ, ફરીથી 3 સફેદ, 2 વાદળી અને 2 સફેદ લઈને પાછા વળવાનું. પછી આવશે 3 સફેદ, પછી આવશે 1 સફેદ અને 2 લીલા. હવે આવશે 2 લાલ અને 1 પીળું. હવે આવશે 2 લાલ અને 1 સફેદ. હવે આવશે 3 સફેદ, પછી આવશે 3 લાલ. હવે ફરીથી આવશે 3 લાલ, પછી આવશે 3 લીલા. હવે આવશે 3 સફેદ. હવે 4 સફેદ લઈને પાછા વળીશું. હવે આવશે 3 સફેદ, ફરીથી 3 સફેદ, હજી એકવાર 3 સફેદ, પછી આવશે 3 લાલ, હવે આવશે 1 સફેદ, લાલ અને સફેદ. પછી આવશે 2 લાલ અને 1 પીળું. પછી આવશે 1 લાલ અને 2 લીલા. હવે આવશે 3 પીળા. પછી આવશે 3 સફેદ. હવે આવશે 2 વાદળી અને 2 સફેદ લઈને પાછું વળવાનું. હવે 2 સફેદ અને 1 પીળું. હવે 1 પીળું અને 2 લીલા. પછી આવશે 2 લાલ અને 1 પીળું. હવે આવશે 3 લાલ. ત્રણ લાલ લીધા પછી ફરીથી 3 લાલ. કેમેરો થોડો ત્રાસો થઈ ગયો છે એટલે દેખાતું નથી, પણ હું જે રીતે કહું છું તે રીતે મોતી લેતા જવાના છે. પછી આવશે 2 લાલ અને 1 સફેદ. પછી આવશે 1 સફેદ, 1 વાદળી અને 1 સફેદ. હવે આવશે 3 સફેદ, ફરીથી 3 સફેદ. હવે 4 સફેદ લઈને પાછા વળવાનું. હવે આવશે 3 સફેદ, હવે આવશે 1 સફેદ અને 2 વાદળી. પછી આવશે 3 લાલ, ફરીથી 3 લાલ, પછી આવશે 1 વાદળી, 1 પીળું અને 1 વાદળી. હવે આવશે 2 લાલ અને 1 પીળું. હવે આવશે 1 લાલ અને 2 લીલા. ત્યારબાદ આવશે 3 સફેદ, ફરીથી 3 સફેદ. હવે 2 વાદળી અને 2 સફેદ લઈને પાછા વળીશું.
પછી આવશે 3 સફેદ, હવે 1 સફેદ અને 2 લીલા, પછી 2 લાલ અને 1 પીળું, પછી 2 લાલ અને 1 વાદળી, હવે 1 વાદળી અને 2 લાલ, ત્યારબાદ 3 લાલ, પછી 1 સફેદ, 1 વાદળી અને 1 સફેદ. આંખ થાય છે તો વાદળીની જગ્યાએ તમે બ્લેક પણ લઈ શકો છો. પછી આવશે 2 વાદળી અને 1 સફેદ, હવે આવશે 3 સફેદ, હવે 4 સફેદ લઈને પાછા વળીશું, પછી આવશે 1 સફેદ અને 2 વાદળી, 2 લાલ અને 1 સફેદ, એક સફેદ, 1 લીલું અને 1 લાલ, હવે આવશે 1 લાલ, 1 લીલું અને 1 લાલ, પછી 3 લાલ, પછી 2 લાલ અને 1 પીળું, હવે 1 લાલ અને 2 લીલા, હવે આવશે 3 દૂધિયા, ત્યારબાદ આવશે 3 સફેદ, હવે 2 વાદળી અને 2 સફેદ લઈને પાછા વળીશું, હવે 2 સફેદ અને 1 દૂધિયા, પછી 1 દૂધિયા અને 2 લીલા, પછી 2 લાલ અને 1 પીળું, હવે આવશે 3 લાલ, એક લાલ અને 2 લીલા, પછી 3 લીલા, ફરીથી 3 લીલા, પછી આવશે 3 લાલ, પછી 2 વાદળી અને 1 સફેદ, હવે આવશે 4 સફેદ અને 4 સફેદ લઈને પાછા વળીશું, ત્યારબાદ આવશે 2 વાદળી અને 1 લાલ, 2 લાલ અને 1 લીલું, 3 લીલા, ફરીથી 3 લીલા, પછી 3 લાલ, હવે 2 લાલ અને 1 પીળું, હવે 1 લાલ ને 2 લીલા, 3 સફેદ, ફરીથી 3 સફેદ, હવે 2 વાદળી અને 2 સફેદ લઈને પાછા વળીશું,
ત્યારબાદ આવશે 3 સફેદ. હવે 1 સફેદ અને 2 લીલા, 2 લાલ અને 1 પીળું. હવે આવશે 3 લાલ, ફરીથી 3 લાલ, હજી એકવાર 3 લાલ, પછી 1 સફેદ, 1 વાદળી અને 1 સફેદ. ત્યારબાદ 1 લાલ અને 2 વાદળી, પછી 3 સફેદ. હવે 4 સફેદ લઈને પાછા વળીશું. હવે આવશે 3 સફેદ, 2 વાદળી અને 1 સફેદ. પછી આવશે 1 સફેદ અને 2 લાલ, પછી આવશે 3 લાલ, હવે 1 વાદળી, 1 પીળું અને 1 વાદળી. પછી આવશે 2 લાલ અને 1 પીળું. હવે આવશે 1 લાલ ને 2 લીલા. ત્યારબાદ આવશે 3 પીળા, પછી 3 સફેદ. હવે 2 વાદળી અને 2 સફેદ લઈને પાછા વળીશું. હવે 2 સફેદ અને 1 પીળું, 1 પીળું ને 2 લીલા, 2 લાલ અને 1 પીળું, 2 લાલ અને 1 વાદળી, 1 વાદળી ને 2 લાલ, 3 લાલ, હવે 1 લાલ ને 2 વાદળી, 3 સફેદ, ફરીથી 3 સફેદ, 4 સફેદ લઈને પાછા વળીશું. હવે આવશે 3 સફેદ, ફરીથી 3 સફેદ, હજી એકવાર 3 સફેદ, પછી આવશે 3 લાલ, ફરીથી 3 લાલ, હવે આવશે 2 લાલ અને 1 પીળું, પછી આવશે 1 લાલ ને 2 લીલા, 3 સફેદ, ફરીથી 3 સફેદ, 2 વાદળી અને 2 સફેદ લઈને પાછા વળીશું. ફરીથી 3 સફેદ, પછી 1 સફેદ અને 2 લીલા, હવે 2 લાલ અને 1 પીળું, હવે 2 લાલ અને 1 સફેદ, હવે 1 સફેદ, 2 સફેદ અને 1 લાલ, ત્યારબાદ 2 લાલ અને 1 સફેદ. હવે આવશે 1 સફેદ, 1 લાલ અને 1 સફેદ, ત્યારબાદ આવશે 1 સફેદ, 1 લીલું અને 1 સફેદ. હવે આવશે 3 સફેદ, 4 સફેદ લઈને પાછા વળીશું. પછી 1 સફેદ અને 2 લીલા, 2 લીલા અને 1 લાલ, હવે આવશે 3
લાલ, હવે એક લાલ ને બે સફેદ, પછી આવશે 3 સફેદ, હવે એક લાલ ને બે પીળા, હવે એક લાલ ને બે લીલા, પછી 3 દૂધિયા, 3 સફેદ, હવે 2 વાદળી અને 2 સફેદ લઈને પાછા વળીશું. હવે આવશે 2 સફેદ અને 1 દૂધિયા, ત્યારબાદ 1 દૂધિયા અને 2 લીલા, એક લાલ ને 2 પીળા, હવે આવશે 2 પીળા અને 1 સફેદ, ત્યારબાદ 3 સફેદ, હવે 2 સફેદ અને 1 લાલ, પછી 3 લાલ, પછી 3 લીલા, 3 સફેદ, હવે 4 સફેદ લઈને પાછા વળીશું, પછી 3 સફેદ, ફરીથી 3 સફેદ, હજી એકવાર 3 સફેદ, ફરીથી 3 સફેદ, અને આવા છેલ્લી વખત 3 સફેદ આ પીળામાં આવે ત્યાં સુધી. હવે આવશે 3 પીળા, પછી આવશે 1 લાલ અને 2 લીલા, હવે આવશે 3 સફેદ, 3 સફેદ ફરીથી, અને 2 વાદળી અને 2 સફેદ લઈને પાછા વળીશું. હવે આવશે 3 સફેદ, ફરીથી 3 સફેદ, હજી એકવાર 3 સફેદ, હવે આ જ રીતે છેક ઉપર સુધી સફેદની લાઈન આવશે. ગણપતિનો નમૂનો પૂરો થઈ ગયો. રીતે સફેદ લઈ છેક ઉપરથી 4 સફેદ પાછા લઈને નીચે સુધી આખી લાઈન સફેદ, પછી 2 વાદળી ને 2 સફેદ લઈને ઉપર સુધી આખી લાઈન સફેદની, અને પછી પાછી 4 સફેદ લઈને ફરીથી નીચેની લાઈન સફેદની. આ રીતે 4 વખત સફેદની લાઈન આવશે. હવે આવશે 2 વાદળી, 1 પીળું અને 1 લાલ, હવે આવશે લાલ, પીળું અને લાલ, ફરીથી લાલ, પીળું ને લાલ, આ રીતે છેક ઉપર સુધી આવશે. હવે આવશે 1 લાલ અને 3 પીળા, અને આગળ જે રીતે કર્યું છે પીળાની લાઈન, એ જ રીતે પીળાની લાઈન આવશે. પીળાની એક આખી લાઈન, અને પછી 4 મોતી લઈને પાછા વળીને ફરીથી એક બીજી આખી લાઈન આવશે. ત્યારબાદ જે ચેક્સ કર્યા છે બ્લુ ને સફેદવાળા, એ આખી લાઈન આવશે. સેમ ટુ સેમ એ જ રીતે આવશે બ્લુની ચેક્સવાળી લાઈન. બ્લુની ચેક્સ લાઈન પૂરી થઈ ચેક્સવાળી, પછી જે પીળી લાઈન ચાલુ કરી અને લાલ પીળું લઈને એ રીતે ઉપર સુધી આવશે, અને એક આખી લાઈન પીળાની આવશે.
જે આગળ હતું એ જ પ્રમાણે પીળાની છેક નીચે સુધી આવી જવાનું. હવે આ લોટીનો પટ્ટો છે ને, તો લોટીમાં એક ગણપતિ આવે, એક હાથી આવે, 2 અને 2 ફૂલ આવે, અને પછી તેને જોઈન્ટ કરવાનું. તો જોઈન્ટ કરતાં હું શીખવીશ તમને. આટલું કર્યા પછી જે આગળ હાથી છે ને એ જોઈન્ટ કરવાનું. જોઈ શકાય છે 2 ગોટી છે અને 2 હાથી છે અને એક ગણપતિ છે. આટલું આવે 3 અને 4 નંબરની લોટીમાં. અને આનાથી મોટી હોય ને તો પછી હજી એક ફૂલ કે હાથી વધારવું પડે. તો જે પીળાની લાઈન હતી ને ત્યાં જ સોય છે. હવે 2 વાદળી લઈશું અને જે હાથી આગળ જે પીળું મોતી છે ને, જે આપણે શરૂઆતથી માંડેલું હતું તેમાંથી સોય કાઢીશું. અત્યારે 2 વાદળી લીધા છે. હવે એક પીળું લેવાનું અને સામેની સાઈડમાં જે 3 પીળા છે ને એમાં વચ્ચેના પીળામાંથી સોય કાઢીશું. આ રીતે. હવે ફરીથી એક પીળું લઈશું મોતી, અને જે હાથીવાળી સાઈડ છે ને તેમાં જે લાલ પીળું લાલ લીધું છે ને તેમાં જે વચ્ચે લાલ ને 2 લાલની વચ્ચે પીળું છે ને તે પીળામાંથી સોય કાઢીશું. હવે એક પીળું લઈને આ બાજુની સાઈડ વચ્ચેના પીળામાંથી સોય કાઢીશું. લોટીમાં 5 આવે છે ડિઝાઇન, 2 ગોટી, 2 હાથી અને 1 ગણપતિ. બસ આ જ રીતે આગળ સુધી સાંધો કરતા જઈશું. એક વખત આ સાઈડથી લેવાની સોય અને એક વખત ગણપતિ સાઈડથી લેવાની સોય, અને એક એક મોતી લેતું જવાનું. આ રીતે છેક ઉપર સુધી આવી જવાનું. હવે જ્યારે ઉપરની સાઈડ આવે ને ત્યારે પાછા 2 મોતી લઈશું. હવે 2માં એક પીળું અને એક લાલ મોતી લઈશું, અને જે ગાંઠવાળું લીલાવાળું જે મોતી છે ને, લીલું મોતી, તેમાંથી નીચેની સાઈડ સોય કાઢીશું. આ રીતે સોય કાઢ્યા પછી ત્યાં સાંધો કરી લઈશું, એટલે એક ગાંઠ મારી દઈશું. ગાંઠ મારીને ઉપર સોય લઈ જઈશું, કે પછી તમે ત્યાંથી કટ કરીને ઉપર ગમે ત્યાંથી સોય કાઢી શકો. હવે ઉપરની બોર્ડર કરવાની છે, એટલે જે 2 લીલા છે ને તેમાં એક લીલામાંથી સોય કાઢીશું. હવે જ્યારે કોર બાંધીએ ને ત્યારે શરૂઆતમાં 4 મોતી લેવાના અને પછી 3 લેવાના. તો એક લીલું લઈશું, 2 વાદળી અને એક લીલું લઈશું, અને આગળની જે કડી છે ને એક લીલું ને લાલ, એમાં 2 મોતીની વચ્ચેથી સોય કાઢવાની છે. મોતીમાંથી નથી કાઢવાની, 2 મોતીની વચ્ચેથી. એટલે દોરો જ્યારે વચ્ચેની સાઈડ રહે ને એ રીતે સોય આવી રીતે કાઢીશું. અને જે ઉપરનું લીલું છે ને, 4 મોતી લીધા હતા તેમાં છેલ્લું લીલું, તેમાંથી સોય પાછી કાઢીશું. હવે લઈશું 2 વાદળી અને 1 સફેદ. હવે 2 વાદળી 1 સફેદ, અને એ જ રીતે વચ્ચેના 2 મોતી હોય ને તેની વચ્ચેથી સોય કાઢતા જવાનું, અને લીધેલા 3 મોતીઓ ને એમાં છેલ્લા મોતીમાંથી સોય પાછી કાઢીને લેતા જવાનું. અહીંયા સુધી 2 વાદળી ને સફેદ આવશે. હવે મોતીનો કલર બદલાશે. હવે આવશે 2 વાદળી અને 1 લીલું, ને લીલામાંથી સોય કાઢીશું. આગળ પણ 2 વાદળી અને 1 લીલું,
હજી એકવાર 2 વાદળી અને 1 લીલું. હજી પણ 2 વાદળી ને 1 લીલું આવશે. હવે આવશે 2 વાદળી અને 1 પીળું. અને પીળામાંથી સોય કાઢીશું. ફરીથી આવશે 2 વાદળી અને 1 પીળું. હવે આવશે 2 વાદળી ને 1 દૂધિયા. ફરીથી 2 વાદળી ને 1 દૂધિયા. હજી એકવાર 2 વાદળી અને 1 દૂધિયા. હવે આવશે 2 વાદળી અને 1 સફેદ. હવે આવશે 2 વાદળી અને 1 લીલું. હવે આવશે 2 વાદળી અને 1 સફેદ. ત્યારબાદ આવશે 2 વાદળી અને 1 સફેદ. ફરીથી 2 વાદળી અને 1 સફેદ. હવે આવશે 2 વાદળી અને 1 લીલું. હવે આવશે 2 વાદળી અને 1 સફેદ. હવે આવશે 2 વાદળી અને 1 દૂધિયા. ફરીથી 2 વાદળી 1 દૂધિયા. અને આ રીતે જ આગળ કરીશું અને આખો પટ્ટો પૂરો કરીશું. એક હાથીની અને એક ગોટીની ડિઝાઇન આ રીતે બતાવી કાંઠો બાંધવામાં, અને ગણપતિમાં 2 વાદળી ને સફેદ જ ઉપરની સાઈડ આવશે. તો બંને સાઈડ કાંઠો બંધાઈ જાય એટલે એક પટ્ટી પૂરી. હવે નવા વિડીયોમાં લોટીની ઉપરની જે પટ્ટી આવે ને તે બનાવતા શીખવશું. ત્યાં સુધી આવજો.